મિત્રો, મૃત્યુ એક એવું સત્ય છે જેની આસપાસ આપણી અને તમારી શંકાઓ ફરતી રહે છે. આ કડવું સત્યની વાસ્તવિકતા આપણા બધાના વિચારોથી પણ આગળ છે. કારણ કે આપણા પુરાણોમાં લખ્યું છે કે જે સારા કર્મ કરે છે તેની મૃત્યુ પછીની સફર સરળ બની જાય છે. પરંતુ જે પાપી આત્મા હોય છે તેની મરણ પછીની સફર ખૂબ ડરામણી અને દુઃખથી ભરેલી હોય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે શરીરમાંથી આત્મા નીકળે છે ત્યારે કેવું લાગે છે? તે છેલ્લી થોડી મિનિટો એક શરીર માટે કેટલી ભારે હોય છે. આનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં એક કથા દ્વારા કરવામાં આવ્યો છે, જે મુજબ એક દિવસ ભગવાન વિષ્ણુના વાહન ગરુડ તેમને પૂછે છે, હે ભગવાન, હું જાણવા માંગુ છું કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને તે જીવાત્મા કેટલા દિવસો પછી યમલોક પહોંચે છે. આ સાંભળીને શ્રી ભગવાન વિષ્ણુ બોલ્યા, હે ગરુડ, જ્યારે કોઈ જીવનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા 47 દિવસ સુધી ઇધરૌધ ભટકે છે અને અનેક પ્રકારની યાતનાઓ સહન કર્યા પછી જ યમલોક પહોંચે છે. અને જ્યારે પણ કોઈ જીવનું મૃત્યુ નજીક આવે છે ત્યારે સૌથી પહેલા તેનો અવાજ જાય છે. પછી જ્યારે અંતિમ સમય આવે છે ત્યારે મરનાર વ્યક્તિને થોડા સમય માટે દિવ્ય દૃષ્ટિ મળે છે. આ દિવ્ય દૃષ્ટિ મળ્યા પછી મનુષ્ય આખો સંસાર એક રૂપે જોવા લાગે છે અને આ દરમિયાન તેની બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. હવે જો આને ટૂંકમાં સમજીએ મિત્રો, તો એવું કહેવાય છે કે જે સમયે કોઈનું મૃત્યુ થવાનું હોય ત્યારે તે બોલવાની ખૂબ કોશિશ કરે છે પણ બોલી શકતું નથી. એવું પણ કહેવાય છે કે સમય વધતા તેની બોલવાની અને સાંભળવાની શક્તિ ખતમ થતી જાય છે અને તે સમયે શરીરમાંથી અંગૂઠાના કદની આત્મા નીકળે છે, જેને કોઈ બીજું નહીં પણ યમદૂત પકડીને યમલોક લઈ જાય છે. નાના મરતી વખતે આત્મા શરીરના 9 દ્વારોમાંથી કોઈ પણ દ્વારથી શરીર છોડી શકે છે. પણ વિચારવાની વાત એ છે કે તમારા શરીરની આખરે તે કઈ જગ્યાઓ છે? મિત્રો, આ 9 દ્વાર એટલે બંને આંખો, બંને કાન, બંને નાકના છિદ્રો, મોં કે પછી ઉત્સર્જન અંગો છે. જેણે પોતાનું આખું જીવન ફક્ત પોતાના અને પોતાના પરિવાર માટે જ વિચાર્યું છે, જન કલ્યાણ નથી કર્યું અને ફક્ત પૈસા કમાવવામાં જ લાગ્યો રહ્યો છે, તેના પ્રાણ ઉત્સર્જન અંગથી નીકળે છે. એવું કહેવાય છે કે આ એવા લોકો પણ હોય છે જેમના મનમાં હંમેશા ગંદા વિચારો જ રહે છે. આ સાથે પરિજનો પ્રત્યે પણ મોહ વધારે હોય છે. આવા લોકોની જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે તેમની આંખો કામ કરવાનું બંધ કરી દે છે. સાથે સાથે કાથી સંભળાવું પણ બંધ થઈ જાય છે અને તેઓ ઈચ્છા હોવા છતાં કોઈને કંઈ બોલી શકતા નથી. આવા લોકો પરિવાર સાથે જોડાયેલા મોહના દોરને કારણે જ પોતાના પ્રાણ છોડવા નથી માંગતા, જેના પછી યમરાજના દૂતને આંખોમાંથી બળપૂર્વક તેમના પ્રાણ કાઢવા પડે છે, જેના કારણે તેમની આંખો ઊંધી થઈ જાય છે. મિત્રો, ગરુડ પુરાણમાં એવા લોકોના મૃત્યુ વિશે પણ જણાવવામાં આવ્યું છે જેઓ પોતાના જીવનમાં ધર્મના માર્ગે ચાલે છે. તમે ઘણી વખત જોયું હશે કે મૃત્યુ પછી કેટલાકનું મોં ટેઢું થઈ જાય છે. જણાવીએ કે આવું એ લોકો સાથે થાય છે જેમના પ્રાણ મોંમાંથી નીકળે છે. આને ખૂબ શુભ માનવામાં આવે છે. આ સાથે આવા લોકોને યમલોકમાં કષ્ટ ભોગવવું નથી પડતું. આત્માને એવું લાગે છે જાણે કોઈ ખૂબ મહેનત કરીને થાકી ગયું હોય અને ગાઢ નિંદ્રામાં હોય, પણ થોડી પળોમાં તે બેચેતનમાંથી ચેતન થઈ જાય છે અને ઊભી થઈ જાય છે.
અને જ્યારે શરીરમાંથી આત્મા નીકળે છે ત્યારે આત્માને થોડા સમય સુધી ખબર જ નથી પડતી કે તે શરીરથી અલગ થઈ ગઈ છે. તે એ જ રીતે વર્તન કરે છે જેવું શરીરમાં રહેતી વખતે તેનું વર્તન હતું. એટલું જ નહીં, શરીર મૃત થઈ જાય પછી આત્મા પોતાના પરિજનોને રડતા બિલખતા જોઈને દુઃખી થાય છે અને પોતે પણ દુઃખથી પરેશાન થઈને રડે છે. આત્માને યમદૂત ફક્ત 24 કલાક માટે જ યમલોક લઈ જાય છે અને આ 24 કલાક દરમિયાન આત્માને તેના દ્વારા કરેલા બધા પાપ અને પુણ્ય બતાવવામાં આવે છે. જ્યારે તે આત્માના ધરતી પર 13 દિવસ પૂરા થઈ જાય છે ત્યારે તેને ફરી યમલોક લઈ જવામાં આવે છે. એટલું જ નહીં, મૃત્યુ પછી જીવાત્માને યમલોકના માર્ગમાં અનેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડે છે. જે સારી આત્માઓ હોય છે તેમને આ અડચણોથી કોઈ ફરક નથી પડતો, જ્યારે ખરાબ આત્માઓને અનેક પ્રકારની યાતનાઓનો સામનો કરવો પડે છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે, મિત્રો, કે મનુષ્યના મૃત્યુના 10 દિવસ સુધી પિંડદાન જરૂર કરવું જોઈએ. કારણ કે પિંડદાનથી સૂક્ષ્મ શરીરને ચાલવાની શક્તિ મળે છે. પણ આ પછી પણ આત્માની યમલોક સુધીની સફર પૂરી નથી થતી, બલકે તે પહેલા કરતાં વધુ મુશ્કેલીઓથી ભરેલી થઈ જાય છે. એવું એટલા માટે કે તે પછી વૈતરણી નદીને પાર કરવાની યાત્રા શરૂ થાય છે. પરંતુ જો મનુષ્યએ જીવતા જી ગૌદાન કર્યું હશે તો તે જ ગાયની પૂંછડી પકડીને તે નદીને પાર કરે છે. નહીં તો આ નદીને પાર કરતી વખતે પણ પાપી જીવાત્માને અનેક પ્રકારની ભયાનક યાતનાઓમાંથી પસાર થવું પડે છે. ફિલહાલ આજની વિડીયોમાં બસ આટલું જ, મિત્રો. આશા રાખીએ છીએ કે અમારા વિડીયો દ્વારા તમને ઘણા સવાલોના જવાબ મળી ગયા હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરજો. આ સાથે મને આજ્ઞા આપજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ સાથે મને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.